રાજકોટની પ્રચલિત મોદી શાળા ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસના ભાગરૂપે વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રોજેક્ટ પ્રદર્શિત કરી ઉજવણી કરવામાં આવી હતી। બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ વિજ્ઞાન મેળામાં ભાગ લીધો હતો અને વર્તમાન ભારતમાં વિજ્ઞાનની દેનથી નવા ભારતની નીંવ મૂકવાના પ્રોજેક્ટ વિદ્યાર્થી દ્વારા પ્રદર્શિત કરવામાં આવ્યા હતા। વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા શાળાના શિક્ષકગણે પ્રોજેક્ટની વાલીઓ સાથે ચર્ચા કરી હતી તેમજ સમગ્ર વિજ્ઞાન મેળાની વિસ્તૃત માહિતી મોદી શાળાના પ્રિન્સિપાલ નિલેશભાઈ શેંજાડિયા દ્વારા પૂરી પાડવામાં આવી હતી। નમસ્કાર, મારું નામ ગ્રીશા ખુંટી અને અમે 7 જણાની છોકરીઓની ગ્રુપે મેથ સિટી બનાવેલું છે, જેમાં અમે એક્સપ્લેન કર્યું છે કે કેવી રીતના મેથ આપણી ડે ટુ ડે લાઈફમાં કામ આવે છે, કન્સ્ટ્રક્શનમાં, આર્કિટેક્ચર્સમાં, સ્પોર્ટ્સમાં, બધી રીતના કેવી રીતના મેથ્સ કામ આવે છે। ઘણી ફેરે સ્ટુડન્ટ્સ વિચારે છે કે મેથ ખાલી ક્લાસ પૂરતું જ છે ને બારોબાર કામ આવતું નથી, પરંતુ એવું હોતું નથી। મેથ આખી લાઈફ કામ આવે છે। અહીંયા આપણે એક્સપ્લેન કર્યું છે કે કેવી રીતના ક્લાસથી લઈને રિયાલિટી સુધી મેથ યુઝ થાય છે। અમારા પ્રોજેક્ટમાં અમે એક્સપ્લેન કર્યું છે કે એંગલ્સ એક્સપ્લેન કર્યા છે, 2D શેપ્સ એક્સપ્લેન કર્યા છે, કેવી રીતના મેથ એક ઓવરહેડ ટેન્ક બનાવવામાં કામ આવે છે, યુનિક ટાઈપની બિલ્ડિંગ્સ બનાવવામાં કામ આવે છે। એવી રીતના અમે ઘણા બધા ટોપિક્સ કવર કરેલા છે આમાં રિલેટેડ ટુ મેન્સ્ટ્રુએશન। તો આપણે પહેલાં ક્લાસ દેખાડેલો છે, જેમાં આપણે દેખાડ્યું છે કેવી રીતના સ્ટુડન્ટ્સ ક્લાસમાં ભણે છે અને કેવી રીતના મેથ્સ એક્સપ્લેન કરે છે, ઇમ્પોર્ટન્સ ઓફ મેથ્સ શું છે। બીજી જગ્યાએ આપણે દેખાડ્યું છે કેવી રીતના એંગલ્સ આપણને યુઝફુલ છે। એંગલ્સ બધી જગ્યાએ હોય છે, તે અલગ અલગ ફિલ્ડ્સમાં યુઝ થાય છે, જેમ કે સ્પોર્ટ્સ, આર્કિટેક્ચર, ટેકનોલોજી, રોબોટિક્સ અને ઘણું બધું। પછી આપણે સોલિડ શેપ્સ દેખાડ્યા છે કે સોલિડ શેપ્સ કેવી રીતના આપણી ડે ટુ ડે લાઈફમાં કામ આવે છે। સોલિડ શેપ્સની મદદથી આપણે અલગ અલગ બિલ્ડિંગ્સ બનાવી શકીએ છીએ અને આપણે નવા યુનિક શેપ્સ ક્રિએટ કરી શકીએ છીએ। પછી આપણે દેખાડ્યું છે કે કેવી રીતના વર્કર્સ પ્લાસ્ટરિંગ, પેઇન્ટિંગ, ટાઇલ્સ અપ્લાય કરવામાં આપણે કેવી રીતના મેથ યુઝ કરે છે। પછી આપણે દેખાડ્યું છે ગાર્ડન, સ્વિમિંગ પુલ્સ, આવી બધી વસ્તુમાં પણ મેથ યુઝ થાય છે કે આપણે એરિયા ફાઇન્ડ કરીએ છીએ, વોલ્યુમ, બધું ઇમ્પોર્ટન્ટ છે। બીજી જગ્યાએ આપણે દેખાડ્યું છે કેવી રીતના મેથ ઓવરહેડ ટેન્ક્સ બનાવવામાં ઇમ્પોર્ટન્ટ છે। 2D શેપ્સ એક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે મેથની અંદર। પછી આપણે યુનિક બિલ્ડિંગ્સ દેખાડી છે જે ફ્યુચર ઓફ ઇન્ડિયામાં હોઈ શકે છે, સચ એઝ ઓવલ શેપ બંગલો, સર્ક્યુલર બિલ્ડિંગ અને રેક્ટેન્ગ્યુલર બિલ્ડિંગ જે આપણે નોર્મલી આપણી લાઈફમાં જોતા હોઈએ છીએ। અહીંયા આપણે અલગ અલગ રીતના ફોર્મ્યુલાઝ યુઝ કર્યા છે જે આપણે કન્સ્ટ્રક્શનમાં યુઝ કરી શકીએ। અરાઉન્ડ 1 to 2 months બનાવવામાં અમને 7 જણા છીએ। હા, બધાએ અલગ અલગ કન્ટ્રીબ્યુશન્સ કર્યા છે, બધાએ અલગ અલગ આઈડિયાઝ આપ્યા છે અને અમારા સર ઉત્સવ મહેતાએ પણ એક ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કર્યો છે। Good morning. Today, on the occasion of National Science Day, we Modians have organized a science fair which is full of creativity and innovation. To honor the great Indian physicist Sir C.V. Raman, who won the Nobel Prize as he discovered the Raman effect. The Maths and Science Fair can help us relate the subjects with our everyday life activities. Science is behind everything in the daily process, including respiration, the food we eat, and the physical activity that we all do. And on the break of calculation in maths, we have done a little effort for the journey of the upcoming scientist and mathematician. નિલેશ સેંજલિયા, પ્રિન્સિપાલ, મોદી સ્કૂલ। આજે 28મી ફેબ્રુઆરી એટલે નેશનલ સાયન્સ ડે। નેશનલ સાયન્સ ડેની ઉજવણી એટલા માટે કરવામાં આવે છે કે સાયન્સ એ આજે જીવનનો ભાગ બની ગયો છે। સવારથી આપણે ઉઠીએ ત્યારથી શરૂ કરી અને રાત્રે સૂઈએ ત્યાં સુધીમાં દરેક રોજબરોજની જે ક્રિયાઓ છે એમાં બધામાં સાયન્સ વણાયેલું છે। તો સાયન્સ ડેની ઉજવણીમાં અમારા મેનેજિંગ ટ્રસ્ટી ડૉક્ટર આરપી મોદી સર એમના માર્ગદર્શનથી અમે બધા સ્ટાફ મેમ્બરોએ ખૂબ સરસ રીતે આ સાયન્સ ડેની ઉજવણી થાય અને બાળકોમાં નવી નવી સ્કિલ ડેવલપ થાય એમના માટે આજે ભવ્ય ઉજવણી મેથ્સ અને સાયન્સ ફેરના રૂપમાં રાખેલી છે। આ જે સાયન્સ ફેર છે એમની અંદર 350 જેવા પ્રોજેક્ટ એ 2 દિવસમાં રજૂ થવાના છે અને આ પ્રોજેક્ટમાં વિદ્યાર્થીઓ પોતે પોતાના નવા વિચારો અને એ નવા વિચારો દ્વારા એ પોતે છે એ કેવી રીતે પ્રોજેક્ટ બનાવો, ટીચર્સ ફક્ત ગાઈડ કરે, બાકી બાળકોએ પોતાએ છે એ પ્રોજેક્ટ બનાવવાનો
શીખવાનો અને એને અમલીકરણમાં મૂકવાનો. આજે બાળકોએ જે પ્રોજેક્ટ બનાવ્યા છે એ એકથી એક ચડિયાતા છે. આપણે એક પ્રોજેક્ટ જોઈએ, એમનો વિચાર જોઈએ તો એ વિચારને એમણે જે મૂક્યો છે એના કરતાં બીજો પ્રોજેક્ટ જોઈએ તો એમ લાગે કે આ બેસ્ટ છે, એના કરતાં ત્રીજો પ્રોજેક્ટ જોઈએ તો એમ લાગે આ બેસ્ટ છે. અને ખરેખર જે વિદ્યાર્થીઓની મહેનત છે એ કાબિલે દાદ છે. અને ખાસ તો સાયન્સમાં આજે જ્યારે ભારત છે એ વિશ્વગુરુ બનવા જઈ રહ્યું છે અને વિશ્વગુરુની અંદર જ્યારે આ નાના નાના બાળકો જ્યારે મોટા થશે અને એ જ્યારે સાયન્સને જીવનમાં અમલમાં મૂકશે ત્યારે એ ચોક્કસ યાદ રાખશે કે અમારું ઓવરઓલ ડેવલપમેન્ટ થયું અને એના દ્વારા એ સરસ રીતે એ શ્રેષ્ઠ નાગરિક બનશે. અને શ્રેષ્ઠ નાગરિક બનશે, સારો નાગરિક બનશે તો શ્રેષ્ઠ ભારતનું નિર્માણ છે એ થશે. તો આ પ્રોજેક્ટ છે એ એના દ્વારા ખૂબ સારી રીતે પ્રદર્શિત કરવામાં આવ્યા છે. ખાસ તો અમને આનંદ એ છે કે આજે છે એ પેરેન્ટ્સ મિત્રોની હાજરી પણ એટલી છે. એ બધા પ્રોત્સાહિત કરવા માટે આવે છે તો એ અગત્યનું છે. નહીતર શું થાય કે સ્કૂલ એમનું કામ કરતી હોય પણ જ્યારે પેરેન્ટ્સનો સાથ અને સહકાર ન મળે તો એ કામ છે એ અધૂરું રહે. એટલે પેરેન્ટ્સ પણ પાછા પોતાના બાળકોના પ્રોજેક્ટ તો જોવે પણ સાથે સાથે બધા બાળકોને એપ્રિશિએટ કરે, જોવે તો ખૂબ સારું કાર્ય થઈ રહ્યું છે. અત્યારે મોસ્ટલી 3000 બાળકો આ વિજ્ઞાન મેળાની અંદર મેથ્સ અને સાયન્સ ફેરની અંદર ભાગ લેવાના છે. અને આમાં ખાસ તો છે એ ઇરિગેશન છે અથવા તો છે એ સોલાર છે કે જે અત્યારે નવા ભારત માટે જરૂરી છે. તો એ થીમને અમે છે એ વધુ અમલીકરણ મૂકવાની કોશિશ કરી છે. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એમનું જે વિઝન છે કે આજથી આવતું જે 2047નું ભારત એ શ્રેષ્ઠ ભારત બને, વર્લ્ડ ઇકોનોમીમાં પણ બેસ્ટ સ્થાન મેળવે અને ખાસ આપણે વિશ્વગુરુ બનીએ. અને હમણાં જ છે જેમ કોઈક વ્યક્તિએ એવું કીધું કે 2047માં એવું થશે કે વિદેશના લોકો ભારતના વિઝા લેવા માટે લાઈન લગાવશે. તો એ શ્રેષ્ઠ ભારતનું નિર્માણ આવે આપણા આ નાગરિકો, નાના નાના નાગરિકો મોટા થશે ત્યારે એનાથી થઈ શકશે.